અમે આજ સપ્તાહ બેડી છે સવારના 8 વાગ્યા પછી દુઃખમાં બેઠી સપ્તાહ ટમેટી વાવવાની છે તો રોપ આપણે કાલે લેવા ગંગા જમનાથી દિનેશને પેટમાં દુખે જરા ને તાવ આવે કા દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં તો મજામાં જશો જો મિત્રો આપણે હે ને ટમેટી વાવવાની છે તો રોપ આપણે કાલે લેવા ગંગા જમનાથી બરાબર તો ટમેટી વાવવાની છે પછી આપણે ડુંગળીનો રોપ લેવાય ડુંગળી વાવવાની છે પછી આપણે ઓલી કાળી હેડી લેવા હતા એમાંથી બાજરીના થોડા કાઢ્યા આપણે ખોટાવાળા એ આપણે ઓલા ખાલામાં જે ઓલા છોકરા ઉપાડી ગયા હતા એમાં વાવી દઈ એટલે કદાચ બી થઈ જાય ઉગી જાય તો કાળી હેડીનું ખાદ્ય તો મીઠી નથી આના જેવી પણ ટૂંકમાં એકાદી હારી આપણે એને કરીશું ને આ છે આપણું લસણ લસણમાં બહુ જમાવટ નથી આની અડધો ક્યારો હલામો હોય તો ચલો મિત્રો તમને બતાવું બ્લેક કેમેરો કંઈ બરાબર અને જમવાનું બાકી છે જમી લઈ પછી આપણે કામે વળી ગઈએ તો મિત્રો આ હેડે આપણે ડુંગળીનો રોપ લેવા હતો ને કાલે ગંગા જમનાથી જોઈ કુંડીમાં મૂકી દીધો ફૂકાય નહીં બરાબર જો આ રીતનાની ગાંઠું નામી છે અડધો ક્યારે જેવું થાય આખો તો ના થાય વાવવામાં હેલો થાય આ તરફર આપણે ધોવાનો હોય એટલે અહીંયા પડ્યો દવાવાળો આપણે ચણામાં ભેર્યું હતો ને સ્ક્રાપ પાવડર અને આ છે આપણે રોપ જો મરચીને સોટા હે 5 અને બાકી છે ટમેટી આ રીતનું હે ને એના બીબામાં અંદર હોય ખાતરવાળું હોય ખાતર હોય અંદર આ રોપને આપણે હે ને જો અહીંયા શિફ્ટ કરવાનો હોય વાવવાનું હોય મિત્રો પેલા ટમેટી આપણે ત્યાંથી જ લેવા હતા ગંગા જમનાથી પણ છોટા એમાં હે ને કંઈક 2-3 ફેલ થઈ ગયા તો હવે આપણે આખો ક્યાં લોકો જ્યાં લગ્ન થાય ને ત્યાં લગ્ન આપણે ટમેટી વાવી દઈએ જો આમાં મસ્ત આંકડા જ આવી ગયા એટલે હમણાં ટમેટા લાખીએ જો આમાં બધા આંકડા આવી ગયા આમાં 2-3 છોટા ઉતરી ગયા હતા અને વચ્ચે જો મેથી વચ્ચે ટમેટી વચ્ચે ખાલું હોય ને એમાં પણ વાવી દેવું આપણે બધે અને ગુવારમાં તો શું થયું ને હું નીકળ ખરેર આવી ગયો ને બાકી જો આ છે ને એમાં તો કંઈ ઘટે એમ જ નથી જારીએ આ રીતના હે ને મિત્રો જો આ રીતના લૂંદા જ છે ફાઇલો ભારી છે ઝીણકો પડીનો ફાલ ઘાટો બહુ છે પણ અહીંથી હવે આને કામ થયું ને આ 5-6 એરું નામી છે ને અહીંથી હવે ને આ રીતનો આમ પીરો પડી ગયો ને પાન બધા ખરી ગયા નીચે ગમે કંઈ ઘટે છે અને ફૂગનાશક શું હોય એવું ભાઈ તો આપણે કાઢીને ઓલો રોપી આપણે કર્યો છે અહીંયા એ આમાં ચોપી જાઉં આમાં આપણે ટમેટી વાવી દઈ અને અહીંયા આપણે ધાણા વાવ્યા હતા મેથી વાવીને ત્યાં પણ બહુ ઓછા ઉગી ગયા પાછા વચ્ચે આપણે બીજા ધાણા વાવી હવે ઉગી જાય આ છે આપણી રીંગણી તો રીંગણીમાં રીંગણા લાગે છે અને આ છે આપણા બટેકામાં કંઈ ઘટેરીમાં થઈ ગયા મિત્રો જોઈ શકો બહુ મસ્તીના બટેકા હે આ છે આપણા ગાજર મુરાઈ તમે જોવું કાયમ આ છે આપણા ચણા મસ્ત થઈ ગયા તો હાલો મિત્રો હીરાવી લઈ થોડુંક બરાબર પછી હીરાવીને બીજું બધું આગળ કામ કરી તો હું એક મૂરા ઉપાડી લઉં આપણે આગળ જવું નથી અહીંથી જેવા હાથમાં આવે એવા ઉપાડી લેવાના થાય બરાબર ગાજરી જો મસ્ત થઈ ગઈ 8 મહિના ઠાર છે ને એટલે શું છે કાલમાં ઠાર હોય લપટી જાય ને હું તો ગારો હોય એટલે ઉપડી જાય અને ખાતર અહીંયા નાખીએ વાંધો નહીં ડાટામાં જવા દે ઉકળે નાખે ચોખ્ખું હોય ને તો અહીં નાખીએ જો મિત્રો આપણા ખાતરના ઢીકલા કર્યા આ રીતના લોયાના ક્યારે કરવાના હોય ગાજરમાં અને એ ખાતરનો રેડ આપણે પાવાનો હોય ગાજરને બરાબર તો મિત્રો કોઈ દી ના પાયું હોય ને તો રેડ પાજો મેં તો ઘણી ફેર હું તો વાઢિયા ખડમાં ના પાતો ઉરિયા ગણ ના કરે ને આ ગણ કરે આ તમે એકવાર પાઈને મકાઈમાં ગમે એમાં ટ્રાય કરજો આખો એને વનકજીનો ફરી જાય છાણનો રેડ પાણી ભેરો દોતું જવાનું ટૂંકમાં પાણી હાલતું હોય ને ધોરિયામાં તમે દોતા જાઓ અને એ દોજ જીયામાં જાય ને એ ગણ કરે ને ઉરિયા નાખવાનું જે વનક આવે ને એથી પણ આનું રિઝલ્ટ મને સારું લાગે છે મિત્રો એટલે હું ત્યાં ગમે એમાં આ ખાતરનો દોજ પાઉં હોઉં તમે પણ ટ્રાય કરજો ના કરી હોય ને તો આ બહુ સારામાં સારું ગુણ કરે છે અને આપણે ગાજર જો આ રીતના હે ને રેડ પાઈને પછી તમને બતાવી કેવો કલર આપણે ઉરિયા નાખીને 2 પાણી પાઈ દીધા હવે આપણે થોડાક દી પછી રેડ પાવો રિજેટીનું હે ને હોય 100% આવે છે આ ખાતરનું જો મેડમ નાખે છે ટાણે ખાતર હા એક કિલો નાખી દે આની કો બારોબાર નાખજે એટલે આપણે પાછું ડોવામ ન નડે હા બટેકામાં ટૂંકમાં થોડું નાખી દઈને બાકી જો ગાજરમાં અહીંયાથી લોહી નાખી દઈએ લાઈન પરી કરી નાખ ઓલી બાજુ હા જો મિત્રો આ રીતના હે ને ક્યારે જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જશો તો હાલો વાહિંદાનું કામકાજ ચાલે છોકરા બે જીનેશ ગયો રોહિતને મૂકવા ને જીનેશને 10 વાગે જવાનું હોય ભણવા
તો હાલો આમ કંઈ કામકાજ ચાલે હું ટિફિન કરી લઉં ને તો વાહિંદાનું ને હમણાં થોડુંક મોડું થઈ જાય. ટૂંકમાં કાયમ વાહિંદા કરે ને એટલે બે ત્રણ ક્યારે આમ થતું જાય વાં લગન પૂગી જાય ને પછી આપણે પાછું પાણી ગાજરને કાઢીએ ને તો એનો રેડ પાઈ દઉં. અને આ મરચી હાવ ગઈ હતી ટૂંકમાં હવે નામી થઈ ગઈ મરચી જો આકડા લાગે આમાં આ થઈ જાય ખાવા પૂરતા. ટૂંકમાં આપણે ખાવામાં બકાલું કઠીએ નહીં. લવણ છે, મરચી હે, રીંગણી હે, ગુવાર હે, મેથી હે, ધાણા હે, બટેકા હે, ટમેટી હે, મૂરા હે, ગાજર છે. ટૂંકમાં આપણે હે ને ઘર પૂરતું થઈ જાય. આપણે વેચવાનું કંઈ છે નહીં મિત્રો. કોઈને મૂરા ખાવા હોય તો લઈ જજો મિત્રો. હજી હું આવું હું મીડિયમ બરાબર મૂરા છે ઘણા. તો ચાલો ખીરાવી લઈ અને જો આપણે આને મસ્ત મજાના બાંધી દીધા ગોપીને અને કાઢીને ખાઈ છે. આપણે ડાઠા જો ડેડવા કોકવાના ને ટાઈકા હે ગોપીને ભેગું બાંધી પછવાડે. અને આજ આપણે જો માંડવીને આપણે હે ને જોઈએ ને પાછો ઢીગલો અહીંયા કરવો જો હે કરવો તો અહીંયા પણ અહીંયા વૈંડી છે ને માથે કંઈક ઢાંકવું પડે. હવે આપણે જો અહીંયા ગોળ ઢીગલો કરી દેવાનો માંડવી વચમાં જો અહીંયા એટલે ટૂંકમાં અહીંથી જોવાની બાકી છે એટલે અહીંયાથી જોવાતી જાય ને અહીં ફાટો ભરીને નાખી હું મને કંઈક બાસ્કો મૂકી દઉં બરાબર. માંડવી આપણે હે ને ટૂંકમાં ચડાવવાની તો એ આપણે અહીંયા શિફ્ટ કરી દઉં મિત્રો. હાલો તો હું એને મૂરા ધોઈ નાખું મિત્રો અને પછી મળીએ. હાલો આપણે ખીરાવીને પછી તો વિડીયોમાં બન્યા રહેજો. લાઈક પોરમાં આ શું કર્યું હવાના બોરમાં? અહીંયા આપણે માંડવી ચોખ્ખી કરવી ને હા માંડવી ઢીગલું આપણે અહીંયા કરી નાખવાનું પર ગોળી એટલે પાછી દાણી કપડી નાખીએ બધું જોઈને વળી અહીંયા પાછું ઢીગલો કરી દઉં નાખે તો હા. પણ ત્યાં બેનો કિલ્લો છે અને વૈંડી પર કંઈક લેટ કે કંઈક રાખી દો થાય અહીંયા વચ્ચે હે ને ચારે બાજુ બાજકા રાખી દઉં ગોળે કંઈક વચ્ચે ઢીગલો કરી દઈએ પાછી જોઈને આમ હલ્દી પડે ચડાવવી. અહીંયા આ બધું ધોવાળી કરતા ને ત્યાં ડૂચલો પડ્યો તો હલગાવી નાખો ને તો થઈ જાય ચોખ્ખું. અહીંયા દાલ પાતરી પાથરી દઈએ એ તો કદાચ ખાતા તો ના આવે હવે જાતા તો બહુ આવ્યા તો કદાચ થાય તો હે ને એથી અહીંયા પાણી ભરાય ને કર ફરિયામાં દાલ પાતરી પાથરી દઈ ને કદાચ છાટા બાટા ના આવે તો હાર જોતો જ નથી તો આવે તો કામ લાગે પછી કંઈ થાય નહીં. પાણી આવ્યા મોર મિત્રો પાર બાંધી તો કામ આવે ને પછી શું કામ નહીં પછી આમાં કાંઈ થાય ને અહીંયા પાણી ભરત થઈ જાય અહીંયા ફરિયામાં ભરાય ને નીકળે બધા હેઠું આપણે ભૂંગળ પાથરો હોય તો હેઠી માંડી બગડી જાય તો એના હિસાબે આપણે ઢાલ પતરી છે આપણી પાસે તો હેઠી પાથરી દઈએ પછી એની માથે ઢીગલો કરતા જાય ને માથે બધું કાગર કે હું નકર ભૂંગળ ઢાંકી દઈ લગભગ હજી માવટા કીએ છે બાકી તો રામ મને નહીં ખબર હોય આવે તો થાય વરસાદનું કંઈ નક્કી નહીં આવે બારે કાર કંઈ આવી પડે કંઈ હવામાનમાં પલટો આવે ને કંઈ મને દેવા મિત્રો. આ આપણે તાલીયા લીલા હતા એટલે હેલ્યું છે નહીં એને આપણે જવા દઈએ હા બરોબર. જય દ્વારકાધીશ. અમારા આમ કેમ છે મિત્રો? બધા મજામાં? તો મજામાં જ રહ્યો. આપણે છે ને કામ ચાલુ છે આવું પપ્પા જાય બુંગળ પાછી મિત્રો ચોખ્ખી કરી નથી માથેથી નાખી દીધી જાય હાટું ભાઈ એમને આવું હતું એટલે આવું છે પપ્પા એ મોઢું છૂટી જાય ને બસ મોઢું છૂટી મારો ગમે ને ઘોરાય માંડવી જવાનું કામ ચાલુ હોય જીનેશ જોવા મેને હે બાજકુ એક ઢોરાઈ ગયો તો મોઢો છૂટી ગયો તો અમારે જો જોવાનું કામ ચાલુ આજ કર્યું હે ઢગલામાં મુહૂર્ત મિત્રો. કેટલા દી થાય એ કઈ આઈડિયા નથી આવતા. કેટલા દી સપ્તાહ બે એનું કઈ નક્કી નહીં. અમે આજ સપ્તાહ બેડી છે સવારના 8 વાગ્યા પછી દુઃખમાં બેઠી સપ્તાહ કોઈને સપ્તાહ સાંભળવી તો પૂગી હશે તો મેડમ સપ્તાહમાં શીખો તો આવે બધા સાંભળવા. પેલા સપ્તાહ એટલે ઈ મો પછી અહીંયા બેહવાનું જામ હાથ હાલે ઈ સપ્તાહ કહેવાય. કાકરા એવો તમે નાખી દે ના હોય એમ તો આપણે કામ ના તકલી બેહાડીને તો ઘાયા ખાજે છે માંડી મિત્રો લગભગ અમારું માનવું એવું હે હું કહું હા 7 દી થાય ને 7 દી ને હા તંદીમાં ચોખ્ખી થઈ જાય મિત્રો. કેટલા દી તંદી હા એટલે ના આમાં બહુ છે નહીં ડાઠા કે એવું બધું આમાં મિત્રો ધૂળતા છે નહીં કોક છે ગાંગડી આ રીતના લોયામાં તમને દેખાણું છે આવી ગાંગડી છે કોક ડાઠું હે આ બધું કામ કેનું હોય ખબર દાયણા જેવા બાયુનું કામ છે ના માંડી ચોખી તો જણોય કરી ના જણને આ ઉકલે નહીં આવું ઝીણું કામ માંડી ચોખી કરી તો ઉકલે માંડી વીણી હોય ને તો જણ આ ના ઉકલે દવા છાંટી હોય તો મને ઉકલે હાથી આખો હોય તો ઉકલે ચોખી તો જણોય કરે એવું કઈ નથી. આ દાયણા જોઈ પડે ઉકલે નહીં પણ ક્યાં જવું મિત્રો કરવું પડે આ દહીંનું થોડું કહેવાય આ તો માંડી ચોખી કરી કહેવાય. વાહ ટોલીઓ જોડાડીને કરવું પડે ને આ કામ મને તો ઉકલતું જ નથી બિલકુલ.
આ રોગા ભોડા હોય ને તો ઉપાધિ ના આવે વાહ ટોલિયું હે ને પાછી એની વાહે વાળી ઝીણકી ટોલિયું ને આ બધું હે ને ગધડીનું કાંઈ વાળું તો બહુ છે પણ શું કરે કાજીને કરવું પડે ભાઈ સંસાર હે દુઃખદાયી વાળો દિનેશ હાટું કરવું પડે કા આ બધી વડા થાય તો કે તમે શું કહી નો પોતાને કરવું પડે તો આપણે થાય છે તો બીજું શું કરે કે ધોકા લે તો મૂકી હે ને માનવી ચડાવે આ જોઈને જડ્યું એટલે ઓરી લઈ લે તો હલકી પડે આપણે એટલી માંડી જોઈ મિત્રો એટલે ટૂંકમાં કેટલા વાગ્યા 11 વાગી ગયા એટલે ટૂંકમાં 12 વાગે તક જોવાય જાય 12:30 બપોરે હજી બાસકાનું કામ હજી બાસકા 12 કાંઈ ભર્યા પછી ઢીગલો હે 3-4 દીધા કામ આવી ગયા મિત્રો 4 દીધા મિત્રો જીનેશને પેટમાં દુખે જરા ને તાવ આવે કા તો આપણે આવી ગયા પદબતભાઈ દવાખાને ભાણવારી જો આ છે દવાખાનું મિત્રો અમારી પાછળ જોઈ શકો બહુ મસ્ત ફૂલવેર ને ઝાડવાર હે તો હાલો જઈએ અંદર ને દવા લઈ લઈએ કાં બરાબર ને તો હાલો મિત્રો વિડીયોમાં બને રહેજો લાઈક શેર કરતા જજો મળી હાલો પાછા આગળ બરાબર જો આ દવાખાના બહાર બધું હે ને મસ્ત મજાનો હે ને ઝાડમાં હે આ એટલી બધી ગળદી નથી હાલો તો જઈએ દવા લેવા બરાબર હાલો મળીએ ભાઈ 12 વાગે ના પડી દીધા ચાલો મિત્રો મળીએ આગળ મિત્રો આ હે અલ્પામહીનો ઢીગલો જો પપ્પા ગયા હે જોવા મિત્રો કોમેન્ટ કરી નાખો કે હજી કાકાને માનવી કેટલી થાય છે હજી બાસકા પેડા મિત્રો માંડવી થઈ ગઈ ચોખ્ખી કપલેટ કેટલી થાય ને કોમેન્ટમાં કહેજો હું તો 300 મણ કહું છું તમને કોઈ નોટ કરાવતી હોય તો કહેજો ઢીગલો એક બુંગળમાં તો છે પોળો ઢીગલો છે 25 ફૂટ લંબાઈ છે ને પહોળાઈ ઘણી છે બુંગળની પહોળાઈ લગભગ છે ને 13-14 ફૂટ પહોળાઈ છે બુંગળની એમાં છે ને ચારે બાજુ જગ્યા નથી ક્યાંય અને આમ ઊંચાઈમાં લગભગ છે ને 5 ફૂટની તો 5.5-6 ફૂટ 6 ફૂટ તો ના થાય સામે દેખાય એટલે 5 ફૂટ તો હોય જો ઊંચાઈમાં 5 ફૂટ તો હોય જ ને હું 6 ફૂટનો હોઉં તો હું દેખાવ 5 ફૂટની ઊંચાઈ છે ઢીગલાની મસ્ત અને મિત્રો જો અહીંયા ગુણી પડી છે કેટલા બોરા છે 5, 6 ને 8, 9 ને 10 બોરા છે ખાલી આ બોરા વિનાનો ઢીગલો છે આ ઢીગલો કેટલો થાય ને કોમેન્ટ કરજો વિડીયો જોઈને હું તો 300 મણ કહું હું 300 મણની અટકર છે બાકી કેટલો થાય ને ઢીગલો બહુ જબરો છે ખાતર નાખે પપ્પા શું વાવું ટમેટી આપણે કાલ લઈ આવ્યા ને હા તાણે ટાઢો કરે થઈ જાય અમે થોડું દેશી ખાતર નાખી દઈએ ને ખાડામાં તો સારું એમ આપણે પૂરું કરી દીધું દેશી ખાતર નાખી દઈએ વાવે હવે હા મિત્ર આમાંય ખાતર તો હોય અને પાછું આપણે ખાડામાં ખાતર બધું નાખી દઈએ આપણે છોટા ઘટીએ થોડાક 5 મચકીને વાવી દે અમેથીના ઘણા એટલા જો આ રીતના વાવતા જાય બહુ ઝરબાઈ નહીં અને ઝરબો ને એટલે પછી છોટું બોર ના કરે પાડે પછી પાડ બેઠે ને હંમેશા ગમે એટલું ચૂકીને દબાવવાનો નહીં દબાવાય પણ મીડિયમ દબાવે ટૂંકમાં બહુ અત્યારે દબાવી ના દેવાય હાવ વધારે એટલે પછી પાડ ના થઈ આગળ વધી ના આવે ખોટું પછી